દ્વારકાને મુક્તિધામ બનાવવા બ્રહ્માના માનસ પુત્રો સંકાદિક મુનિઓએ વિષ્ણુ આરાધના કરી, ત્યારે સમુદ્રમાંથી ચક્ર પ્રગટ થયું. પછી વિષ્ણુએ પ્રગટ થઈ દ્વારને અત્યંત પવિત્ર ફળદાયી મુક્તિધામ થવાના આશીર્વાદ આપ્યા. વિષ્ણુ પૂજન માટે સ્વર્ગમાંથી આવાહન કરી વશિષ્ઠ મુનિએ ગંગાનું અવતરણ કરાવ્યું, એટલે દ્વારકાની ગંગા ગોમતી કહેવાય. દ્વારકાના રત્નાકર સાથે સંગમના કારણે આ સ્થળ સંગમ નારાયણ કહેવાયું. દ્વારકાની મોક્ષદાયી નદી ગોમતી દ્વારકા તરીકે પ્રસિદ્ધ પામી. ગોમતીના ઘાટ પર સ્નાન દાનનો મહિમા છે. આ પંચનદ તીર્થ છે, જ્યાં શ્રી શ્યામળ શાહ સ્વરૂપે ભગવાને નરસિંહ મહેતાની હિમી ચૂકવી એ આ ક્ષેત્ર છે. ગોમતી સમુદ્રના સંગમ સ્થાન પાસે દૂર દરિયામાં દીવાદાડી જોઈ શકાય છે. 150 ફૂટથી વધુ ઊંચી આ દીવાદાંડી પ્રકાશ ફેંકવાની તાંત્રિક રચનાને કારણે સમગ્ર એશિયામાં પ્રશંસા પામી છે. ગોમતી નદીના કિનારે જ્યાં સમુદ્ર સાથે નદીનો સંગમ થાય છે, ત્યાં સંગમ નારાયણ કે સમુદ્ર નારાયણનું મંદિર આવેલું છે. સંગમ સ્થાને હોવાથી અહીં સ્નાનનું અદકેરું મહત્વ છે. દ્વારકાથી 32 કિલોમીટરના અંતરે કચ્છના અખાતના સમુદ્રમાં બેટ દ્વારકા સ્થિત છે, જ્યાં હોડી કે સ્ટીમલોન્ચ દ્વારા જઈ શકાય. રમણ દ્વીપના નામે પણ ઓળખાતા આ દ્વીપમાં દ્વારકાને રાજધાની બનાવ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણે સહકુટુંબ નિવાસ કર્યો. અહીં શંખાસુર નામક અસુરનો નાશ કરીને શ્રી કૃષ્ણે ગુરુ દક્ષિણામાં સાંદીપની ઋષિના મૃત પુત્રને સજીવ કરી ગુરુપત્નીને પાછો સોંપ્યો. તેની સ્મૃતિ રૂપે શ્રી કૃષ્ણ અહીં બિરાજમાન છે. એટલે જ આ બેટને શંખોદ્વાર બેટ પણ કહેવાય છે. ચોતરફ જળ રાશિ હોવાથી બેટ દ્વારકા નામ પ્રચલિત બન્યું. આને મૂળ દ્વારકા પણ કહેવાય છે.